મને સમજાવો મારા એ ગુરુજીને પૂછો રૂડા એ જ્ઞાન તો બતાવશે એવા હંસલા મેલીને બગલા કોણ સેવશે હીરે બગલા એ ઉપર ધોળા ને મન ના મેલા મેલા એ ગુરુજી ને પૂછો રૂડા એ જ્ઞાન તો બતાવશે એ જ્ઞાન તો બતાવશે એ દાદા એ તો જ્ઞાન બતાવે છે પણ તમને જ્ઞાન લાગે છે જ્ઞાન ગધેડા એ ભજન છે અને મને જ્ઞાન ન હોય તો આ પસાવરાથી તંબુરો ફેરવું છું ઈ નો ફેરવું એ તમે તંબુરો ફેરવો ને એ તો સાચી વાત છે પણ તમે રહ્યા ને સ્વારથ્યા કામ થાય ને એટલે પછી તમે ભૂલી જાઓ એ તારો બાપ હું શું ભૂલી ગયો કાલ સવારે ખબર હે ને આખા ફળિયામાં આરોટતા હતા પેટમાં દુખતું તેરે ઓલા માતાજીને માનતા કરી હતી ભૂલી ગયા ને મહિનો એટલે હે હા મારું બેટું એ તો હાવ ભૂલાઈ ગયું એક નારિયેળ વેચરવાનું છે એ જીને કામ કર્યું હોય ને એને દાડી દેવી પડે હા બટા તે સારું કર્યું સંભાળી દીધું આવી ઝીણી ઝીણી વાતો રહી ને હું ભૂલી જાઉં છું એમ કઈ આ સાય નથી પીવો અને પેલા હે ને માતાજી નારિયેળ વેચર્યા અને એક અગરબત્તી નું પડી કોઈ લેતો જઈએ વાહ વાહ જાઉં છું હા જા હારું કર્યું દાદા ને સંભાળ્યું નારિયેળ વેચરવાનું તો મારે કામ થઈ ગયું નારિયેળ વેચરવા જાય ને એટલે અહીંયા બપોર ચડી જશે બપોર લગી મારે કઈ કામ ન કરવું અલ્યા ભોપલા ઓય ભોપલા હા બોલો ને તે ભલામણા કેમ હજી નો આવ્યો ઘીરે તું અત્યાર સુધી શાક બનાવતો તો હજી શાક ન બન્યું પણ તું ભલામણા એવો છો તે હજી કાનો શાક બન્યું સાંજે ભજનમાં ગયો તો ને તે મોડું થઈ ગયું હવે મોડો ઉઠ્યો થોડો અરે ભોપલા એવા ભજનમાં આપણને તો ગાવા નહીં કાંઈ નહીં તો અહીંયા આપણે ભજનમાં શું કામ હોય હવે એક કામ કર શાક નો બન્યું ને તો કાંઈ નહીં તું હાર ઓલા દાળિયા બધા વી જશે અને જો આપણે હારે નહીં રેવી ને તો એ મારા દીકરા મારા બેહે અને આપણામાં દાળિયું સડાવશે હાલો તો એમ કરી હા હાલ 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 હવે દાદા ને ગમી કઈ વાંધો પડે ને એટલે સીધી અહીંયા જ માનતા કરી દેવાની એટલે મારે તો બપોર લગી રખડવા ચડે આ ત્યાં પોગું તામ તો બપોર ચડી જાય છે માતાજી માતાજી આમ જો ભોપલા આ રહ્યું ને સિંગુ કેવડી થઈ ગઈ છે બધા બ્લોકમાં અને આમ જો તમે રહ્યા ને આજ ઓલો છેલ્લો બ્લોક રહ્યો ને એ ગમે એમ કરીને દાળિયા હારીને રહીજો અને આજ વીણાવી નાખજો નકર આ રહ્યો ને પછી જેઠ મહિનો આવી જશે ને તો વરસાદ આવી જશે આ એક સિંગ હાથમાં નહીં આવે કાંઈ વાંધો નહીં હું દાડિયા પાસે જો માથે ને માથે ઉભો રહું વીણાઈ નાખું શીંગું એટલે ભોપાલાલ હા આ મંદિર કેમ ઉઘાડું કોણ છે અહીંયા કોક આયું લાગે છે હાલો જોવા જવું પડે એમ કોક આયું ન હાલે ભગતના દીકરા અહીંયા શું કરે માનતા કરવા આવ્યો હોઉં એટલે માનતા કરવા આવ્યો છો તો પૂછી નથી શકતો તું અમને માનતા કરવામાં તમને શીનું પૂછવાનું આ આખો ઢોરો રહ્યો ને એ મેં રાખેલો છે અને આમાં દરવાજામાં ગરવું હોય ને એટલે અમને પૂછવું પડે પાછો કે સીનું પૂછવાનું એ ડોયલી હું ક્યાં આખા ઢોરામ રેખ્યો હું તો ખાલી માતાજી મંદિરે જ આવ્યો હોઉં તું માતાજી મંદિરે આવ્યો એ હાસુ પણ આમાંથી કઈક વસ્તુ સોરાય તો એ આવે કોના ઉપર તારા ઉપર નું આવે તું દઈ દઈશ તો પૂછ્યા વિનાનો કેમ કરી ગયો અહીંયા ડોયલે એમ બહુ તું તાળુકમાં હો હું કઈ ત્યાં ચોરી કરવા ના આવ્યો અને તાર ભાઈને પેટમાં દુખતું હતું ને એટલે માનતા કરવા આવ્યો હો એટલે પેટમાં શેનું દુખતું તું આ ઢોરો મેં રાખ્યો એનું દુખે ને ના હવે એનું નહીં ગોટો સીડો તો ને એનું હવે સાઈની મહિની નો વેચી નો થા પૂછ્યા વિના તું મારો ભાઈ કર્યા ને આ ઢોરણ મેં કોઈ ગરતા નહીં ન કરી ને અક્ષર નકામી થાય છે અલી કર્યામ દોડ્યું જાવો છો અહીંયા આમાં કે ચોરી કરી જાય ચોરી એની બાપ બધી સિંગ હું કઈ ગઈ છે આમાં હે ને એક સિંગ શાક કરવા ન ચડે એ શાક કરવા નથી રાખી શાક કરવા નથી રાખી એ તને નો ખબર હોય આના બી કાઢી અને આનું તેલ કાઢીને એટલે 1 લીટર તેલના 1.5 લાખ રૂપિયા છે 1.5 લાખ કેટલા હા 1.5 લાખ તને તાર દાદા નો ખબર પડે જાવ તંબુરો વગાડે રાખો તંબુરો
1.5 લાખ રૂપિયા ભાવ હે હા 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 તું મેતી તાવશે સિંગ હટતી નહીં નીકળ ગોપાલાલ હવે તમે જા ને તમે દાડિયા પાસે જાઓ હું જો ને માતાજી અગરબત્તી કરી અને આવું છું પછી એમ કરું હો હાલો હું દાડિયા વાળા હા જાઓ જાઓ મારું દીકરું મારું બોલો 1 લીટર ના 1.5 લાખ રૂપિયા 500 વીઘામાં હરકવો છે તો કેટલા પૈસા કમાઈ જશે તે મારા જઈને કાયકા માટલા જઈને વાત કરવી પડશે એટલે અમે દાદો દીકરો વાયા રહી જઈશું મળી મેં હરકવો રાખ્યો છે તારા આધારે રાખ્યો છે આમાંથી જો ને હું સાચી આશા નથી કરતો તારી પાસે ખાલી 1000 લીટર તેલ કાઢી દે ને એટલે મારી મારું રડે અને હું જો ને તારી કાયમની માટે આમણ સેવા કર્યા રાખું હાલ મારી હવે જો ને મારે દાડિયા પર જવું જશે ને એ તો આટો મારું નકર દાડિયાનું બિલ સડી જાય દે મારા દીકરા મારા આ દાડિયા તો આ ઢગલે હે ને ફોલીને વીઆઈ જાય છે બીજા ઢગલે લાય હે ને બીજા ઢગલે આટો મારું નકર ડોલી આવશે ને તો કે તું દાડિયા વાંહે જો નથી ઓલા હરિરામ ને નારિયેળ વધેરવા કાઢ્યો ને આજે હાથે સા બનાવવો પડ્યો હારો સા નો બન્યો નેસો બરોબર નો આવ્યો પણ કાંઈ વાંધો નહીં મારે એક માનતા તો ઉતરી જાય પણ સવારનો જો છે હજે નો આવ્યો બોલો એ દાદા હા તમે રહ્યા ને હવે આખી જિંદગી તંબુરો જ વગાડ્યા રાખો તંબુરો જ એ કા પણ શું છે તને એક નારિયેળ વધેરવા કાઢ્યો એમાં કઈક ને કઈક માથા હમાસા લઈને જાયો હોય એ હવે મોઢામાંથી ફાય એ અત્યારે જામો પાડ્યો હે જામો આહાહાહા. એ પૂરી વાત હરખી નહીં કરે ને મને વાતમાં લલસાયા જ રાખશે એ ગધેડા કેતો ખરો એ આપણે ઓલો ઢોરો રહ્યો ને આપણે નારિયેળ વિધેરવા ગયા તે અહીંયા હા એ ઈ ઢોરામાં આખાયમાં હરકવો છે હા હા ઈ તમારા પૈયે રાખી લીધો અને ઈ અત્યારે હે ને બધો બીનો હુકાઈ ગયું અને એનું તેલ કાઢે તેલ ડોલી એ બધો હરગો રાખ્યો 500 વીઘાનો હા આહાહાહાહા. એ પણ તમને કઈ ખબર હે ઈ તેલનો હું ભાવ આલે હે એ તેલનો જ શું અહીંયા 100 રૂપિયા ભાવ આવતો હોય છે એના બાપ દાડિયાના માથે પડશે એ દાદા દાદા તમને નો ખબર હોય ઈ તેલ સીમા વપરાય ખબર તમને સીમા વપરાય એ અત્તર બનાવે અત્તર આપણે ઓલું પરફ્યુમ નો આવે સાટવાનું હા આઈમાં અને 1 લીટર ના 1.5 લાખ રૂપિયા છે 1.5 લાખ તમારે થોડું ઘર મૂકીને ક્યાંય જવું છે તમને ખબર હોય તમારે થવું ઉઠીને તંબુરો લઈ લેવો ખાઈ તંબુરો લઈ લેવો હે તમને કાંઈ એટલે કાંઈ ખબર ન હોય મારો બેટો મારો તો પૈસા વાળો બની જાય છે તે પૈસા વાળો બની જશે એટલે જ કહું છું તમારે આખી જિંદગી તંબુરો જ વગાડવાનો છે ટિંગ 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 આહાહાહા. ટુંગ ટુંગ ના દીકરા એ પૈસા વાળો બની જાય ને એ મને નો સારું લાગે હરિરામ કાંઈક એવું કર કે એને પાછો ખેંચવો કેમ હવે દાદા આહ, એક વાત કહું એ વાત તો જલ્દી કે મારાથી બેહાતુંય નથી દાદા આખા ગામમાં તમારે જો દેખો નો જો ઘેડા તું મારા ભેગો રહીને મને આ દેખો કેસ એ તારો બાપ આ દેખો ન કહેવાય એ આપણે એનાથી પૈસા વાળું બનવું છે એમ કહેવાય તું કે કયો કામ શું કીધું હોય ને તો એ પાછો ખેંચાઈ જાય અને આપણે પૈસા વાળા બની જાય એને મરી ગયા. દાદા કાંઈ મગજમાં તો આવવું જોઈએ દાદા આવો દાદા. હવે છે ને આપણો કાંઈ મગજ નહીં હાલે એક કામ કરો તમે રહ્યા ને બાપુ બની જાઓ હું તમારો શેલો બની જાઉં અને આપણે બે રહ્યા ને ગિરનાર વહી જાવી એટલે આપણે તો ગામમાં દેખાય જોઈવી નહીં હું બોલ્યો બાપુ હા વાહ હરિરામ વાહ આઈડિયો મગજમાં આવી ગયો અહીંયા માતાજી શું છે મેડીમાં મેડીમાં આય, આય. વાહ દાદા વાહ હાલો હાલો આય, આય. હવે એ દીકરા મારો કેમ પૈસા વાળો થાય છે આ તારો દાદો જોઈ લેશે
મારા દીકરા મારા આમ તો જો છે ને આ હારે નો રહ્યો ને આ વાંધો દાડિયાનો કેટલા બીબડા રાખી દે છે જો આ ભોપલો ક્યાંય જોઈ છે આ કેવું જોઈએ દાડિયાને કે હરખી રીતે આ રહ્યો ને એક બીબડું ન રહેવું જોઈએ એટલે ભોપલા હાય ભોપલા દાદા તમે જોવો કેવી સિંગુ છે આમ નજર તો કર કેટલી સિંગુ હુકાણી મારો બેટો આ પૈસા વાળો બની જશે પણ આમ જો તો ઉપાયથી કરીમાં આ જેટલા દાડિયા આખો દીની વીણે ને એટલી રાતે આપણે ઉપાડ લેવાની થાય છે અને ન હોય ને તો દીનો ક્યાંક આડાવરો થાય ને તો દીના હોતી બાસકા ઉપાડ લેવા છે અહીંયા ના રહેવું છે મંદિરે ને મંદિરે અને ઈ કે ને તો કહી દેવાનું આ મંદિર તો અમને સપનામાં આવ્યું અને ગિરનારમાંથી આવી છે અહીંયા જ અમારા ધામા નાખવાના છે આ મંદિર અમારા બાપ દાદાનું છે દાદા ક્યાંય દેખાતો છે નહીં એ ગમે અહીંયા ઈસી હમણાં બપોરો કરવા તો મરશે ને તો હવે શું કરશું મંદિરે જ રહેવાનું છે હાલ જય ગિરનારી જય માં ભગવતી જય માતાજી ધ્યાન રાખજો તમારા નામથી અમે ચોરી કરવા આવ્યા છે બાપા અમને માફ કરી દીજો કોણ પૂજા બુજા કર આપણે હવે અહીંયા સાફ સફાઈ કરવી પડશે પૂજા બુજા ચાલુ કર અંદર સાફ સફાઈ કરી નાખ ક્યાંય નથી દેખાતો ડોલી હા દાડિયા બધા બપોરો કરવા વી ગયા છે અને અહીંયા બધા આપણે ઓલા બી રહ્યા ને હા. એ કાઢીને થેલીમાં ભરીને મૂક્યા છે તો પછી ગાડી ક્યારે આવશે એ ગાડી વાળો એમ કહેતો તો શારક વાગી છે ને ત્યાં કે હું આવી જઈશ ત્યાં આપણે છે ને બપોરો કરી આવી અને પછી છે ને 4 વાગે ગાડી આવે ને એટલે દાડિયાને આપણે કહી જ દેવાનું કે ગાડી ભરવા લાગી જાવ હાલો 4 વાગ્યા પછી છે ને આપણે નથી ખોલવા બરોબર આમ રેઢું મૂકીને વી જઈશું હાવ પણ રેટુ ત્યાં દાડિયા બપોરો કરે છે ને શું ઉપાધિ હમણાં આપણે બપોરો કરીને વી આવી એટલે ભોપલા આ મંદિરમાં કોણ છે આ મંદિર તો પાછું ખુલ્લું હાલ તો જય શ્રી કૃષ્ણ બાપુ મૂર્ખ પાપી અધર્મી બાપુની તપસ્યા ભંગ કરી તને ખબર ન પડે આ 12 વાગ્યે બાપુ તપસ્યા કરતા હોય ક્યાંથી આવ્યા બાપુ આ ઢોરો છે ને મેં રાખેલો ઉધેડ ઉપર હું અહીંયા જ રહું છું આ બધા રે ને દાડિયા કામ કરતા આંટો મારવા ગયો તો તો ભલે બાપુ તમે કોઈ દી મેં દેખ્યા નહીં આજ કેમ આયા અરે મૂર્ખા તને નો ખબર હોય કા આ અમારા ગઢિયા વખતના આ માતાજી છે આ તમારા માતાજી હે હા અને અમને સપનામાં આવીને કીધું કે હું અહીંયા બેઠી છું અને મારા નોરતા હાલે છે તું ક્યાં છો હવે નવ નોરતા મારે અહીંયા જ રહેવું પડશે બાપુ ખોટું હું કામ બોલો છો કા અત્યારે ક્યાં નોરતા અત્યારે 17 મહિનો હાલે અને સમજાય છેલા અને સમજાય એ અમારે 17 મહિનાના નોરતા આવે 17 મહિના નોરતા આવે આવે ભોપલા હા તો બાપુ એ અમને નો ખબર હોય ને બાપુ તો તેમ 9 નોરતા આઈને રહેવાના હો નવ નોરતા મારા માતાજીના અહીંયા હાલે ને એટલે અહીંયા જ રહેવું પડે ક્યાંય ન જઈએ કે અમે તો સારું કર્યું બાપુ તમે આવ્યા તો મારે એમ થયું ને આમાં બધી ધ્યાન તો રે આ જાગ તો પાડો થઈ જાય સમજ્યા તમે અને તમે આઈને રહેવાના નોરતા રહેતા હોય તો તમારે હાટું ફરાર બરારનું કાંઈ લાવવું હે તો એમે રે બપોરો કરવા